નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જે સરકાર દ્વારા જે રેશન કાર્ડ ધારકો માટે જે લાભો આપવામાં આવે છે અને જે નિયમો બદલાવવામાં આવ્યા છે તેની સંપૂર્ણ માહિતી, તેની બધી જ જાણકારી તમને આપણા વિડીયોમાં મળી જશે। જેથી તમને આ જાણકારી જોઈતી હોય તો વિડીયોને અંત સુધી બનાવી રહેજો, જેથી જે પણ નિયમો બદલાયા છે, જે પણ લાભો તમને મળવાના છે તેની બધી જ જાણકારી તમને થઈ જશે। તો મિત્રો, વિડીયોના અંત સુધી બનાવી રહેજો અને જો તમે આપણી આ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકાર દ્વારા જે પણ જાણકારી આપવામાં આવશે તે તમને મળી જશે। જેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો। જે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો રેશન કાર્ડ ધારકો નવો ફેરફાર લાગુ। સરકાર દ્વારા રેશનને લગતો જૂનો નિયમ હવે બંધ કરી દીધો છે। હવેથી રેશન કાર્ડ ધારકો પાછલા મહિનાનું રાશન નહીં મેળવી શકે। માત્ર જે મહિનો ચાલુ હશે તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં જ તે મહિનાનું રાશન લેવાનું રહેશે। મહિનો પૂરો થતાં પાછલા મહિનાનું જે રાશન છે તે હવે પછી નહીં મળે। તો મિત્રો, આ જે નિયમ છે એ બદલી દીધો છે। જે મહિનાનું જે અનાજ છે તે જ મહિનામાં મળશે, પાછલા મહિનાનું અનાજ તમને મળશે નહીં। ત્યારબાદ જોઈએ તો રેશન કાર્ડની જે દુકાન છે તેના માટે જે નિયમ બનાવ્યો છે તે આપણે અહીંયા જોઈએ તો અનાજના વિતરણમાં ગેરરીતિ અટકાવવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે, બીજાને દુકાન ભાડે નહીં આપી શકાય। તો મિત્રો, જે દુકાનદારો જે દુકાન ભાડે આપી દે છે તે હવે પછી દુકાન ભાડે આપી શકશે નહીં। દુકાનદારોને હવેથી બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે, એટલે કે દુકાનદારો છે તેમની હાજરી પણ હવે લેવામાં આવશે। ત્યારબાદ જે જાહેરાત કરી છે તે આપણે અહીંયા જોઈએ તો દુકાનદારે રજા રાખવી હોય તો મામલતદારની મંજૂરી લેવી પડશે। આ નવા નિયમથી રેશનની શોપ મહિનામાં દરરોજ ખુલ્લી રહેશે, કારણ કે બાયોમેટ્રિક હાજરી માટે દુકાનદારે દુકાને આવવું પડશે। ગુજરાત સરકારને રાજ્યમાં 700 જેટલી દુકાનો ભાડેથી ચાલે છે એની ગેરરીતિની પ્રવૃત્તિ જોવા મળવાની ફરિયાદ મળી હતી। આ નિયમોથી 72 લાખ રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે। ત્યારબાદ જે જાહેરાત કરવામાં આવી છે તે રેશન કાર્ડ ધારકો માટે કરવામાં આવી છે। તો મિત્રો, જે રેશન કાર્ડ ધારકો છે એ આટલું ફરજિયાત જોઈ લેજો। KYC જેના દ્વારા વ્યક્તિ હયાત છે કે નથી, તમે જે રાશન લો છો તે સાચા વ્યક્તિને મળે છે કે નથી મળતું, તેના માટે કરવાનું હોય છે। ઘણા બધા ઉમેદવારો પૂછતા હોય છે કે KYC શા માટે કરાવવાનું હોય છે। તો આ જે વાત છે તે લોકો માટે છે કે જે KYC છે, જે વ્યક્તિ હયાત છે કે નથી અને જે રાશન મળે છે તે સાચા વ્યક્તિ સુધી પહોંચે છે કે નથી પહોંચતું, તે માટે KYC કરાવવાનું હોય છે। રેશન કાર્ડ માટે KYC કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે, જે આ મહિનામાં પૂરી થઈ જશે। રાજ્યમાં અત્યાર સુધીમાં માત્ર 40% KYC થયું છે, માટે જે લોકોએ KYC ના કરાવ્યું હોય એ લોકોએ આ મહિનાના અંત સુધીમાં જરૂરથી કરાવી લેવું જોઈએ। KYCની તારીખ પૂરી થાય બાદ જે લોકોનું KYC નહીં થયું હોય તેમને રાશન નહીં મળે। એટલે કે પરિવારમાં જો 5 સભ્યો હોય અને 4 લોકોએ જ KYC કરાવ્યું હોય તો માત્ર 4 લોકોનું જ રાશન મળશે। જો મિત્રો, તમે 5 સભ્યો હોવ અને 4 જ જણા જો KYC કરાવે છે તો એક જે સભ્ય છે તેમનું રાશન નહીં મળે, ફક્ત અને ફક્ત 4 જ જણાનું રાશન આપવામાં આવશે। KYC ગુજરાત સરકારની માય રેશન નામની એપ દ્વારા જાતે ઓનલાઈન અથવા જિલ્લાની મામલતદાર કચેરીએ જઈ કરાવવાનું રહેશે। ત્યારબાદ જે જાહેરાત કરવામાં આવી છે તે મહિલાઓને માતૃશક્તિ યોજના હેઠળ જે સહાય મળે છે તેની કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ગર્ભસ્થ મહિલાઓનું આંગણવાડી કેન્દ્રમાંથી પોષણયુક્ત અનાજની સહાય મળે છે।
આ યોજના હેઠળ મહિલાઓને 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર સિંગ તેલ મળવાપાત્ર રહે છે. સાથે સાથે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે. સહાય લેવા માટે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવી જોઈએ અને ત્યાં જઈને ફોર્મ ભરી લેવું જોઈએ. તો મિત્રો, તમને આપણી આ માહિતી અને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને રેશન કાર્ડને લઈને અથવા તો સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવે તેની માહિતી જો તમને જોઈતી હોય તો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો.